હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. ઉનાળામાં ખાવાથી લૂ ના લાગે અને જમવાના સ્વાદને વધારો કરે ને એવી આપણે ખૂબ જ ટેસ્ટી ઇન્સ્ટન્ટ એવી કાચી કેરીની આપણે આજે ચટણી બનાવીશું, અથવા તો તમે તેને અચાર પણ કહી શકો છો. ઇન્સ્ટન્ટ બનાવીશું તો આ રીતના આપણે એક કાચી કેરી લીધી છે, એને આપણે આ રીતના રફલી નાના મોટા ટુકડામાં કટ કરી લેશું. અને એની છાલ છે તે આપણે કાઢવાની નથી ને આ રીતના ચોપરમાં આપણે એકદમ ઝીણું કટિંગ કરી લેવાનું છે. જો તમારી પાસે ચોપર ના હોય તો તમે હાથેથી પણ મીડિયમ સાઇઝના ટુકડા કરી એને યુઝ કરી શકો છો. આ રીતના એક વાસણમાં લઈ લેશું, તેમાં આપણે 1 ચમચી મીઠું એડ કરી દઈશું અને મોટી 3 ચમચી આપણે આ રીતના ચાકુથી વેતરેલો આપણે ગોળ લઈ લેશું. આ રીતના ગોળ છે તેને ચાકુથી કટ કરીને લેવો, જેથી ગોળ છે તે ફટાફટ આમાં મેલ્ટ થઈ જાય. બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેશું અને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. તો આ રીતના બધી વસ્તુને બરાબર મિક્સ કરી લીધી છે અને હવે આપણે એને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેથી ગોળ અને મીઠાનું જે પાણી છે તે થશે અને તેનાથી આપણી ચટણી છે તે એકદમ ચટપટી અને ટેસ્ટી બનશે. તો આ રીતના 7 થી 8 મિનિટ થઈ છે. તમે જોઈ શકો છો કે ઘણું એવું પાણી છે તે છૂટું થઈ ગયું છે અને આ રીતના અમુક ગોળની ગાંગડી છે તે આખી છે તેને આપણે આ રીતના ચમચીની મદદથી પ્રેસ કરી અને ભાંગતા જશું અને મિક્સ કરતા જશું. સાથે હવે આપણે જે ચટણીનો રસ્સો છે તે ઘાટો થાય અને એમાં સરસ એવો ટેસ્ટ આવે એ માટે 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેશું. આ રીતના આપણે ચમચીની મદદથી ગોળને જો ક્યાંય એવું લાગે કે ગોળનું પીસ છે તે છે તો આ રીતના પ્રેસ કરી અને આપણે ભાંગતા જશું. હજી આપણે 5 થી 7 મિનિટ રેસ્ટ આપીશું અને 7 મિનિટ પછી તમે જોઈ શકો છો સારો એવો ઘટ રસો બની અને રેડી થઈ ગયો છે. હવે આપણે તેમાં મીડિયમ સાઇઝની એક કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું. ડુંગળીને પણ મેં ચોપરમાં ચોપ કરી લીધી છે. તમે ઈચ્છો તો તેને નાના નાના પીસીસમાં કટ કરી શકો છો. સારી રીતના બધી વસ્તુને મિક્સ કરી લેશું અને આપણી કાચી કેરીની ચટણી અથવા તો અચાર બની અને તૈયાર છે. ઇન્સ્ટન્ટ બને છે, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકવાર આ રીતના આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરી જણાવજો તમને મારી આજની આ રેસીપી છે તે કેવી લાગી. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.